ચલો મારા ભાઈઓ અને મારા ભાઈઓ, તમને એક વાત કેવી છે કે અમે બ્લોગ વિડીયો બનાવતા નથી, પણ આજે તમારા માટે બ્લોગ વિડીયો બનાવવા જઈ રહ્યા છે. આજે અમે ખાલી ગુજરાતી સોંગ પર વિડીયો બનાવીએ છીએ અને કોમેડી વિડીયો કોઈ જ વખત બનાવીએ. બાકી આજે તમારા માટે અમે બ્લોગ બનાવીએ છીએ, તો અત્યારે એવી જગ્યાએ લઈ જવાનું છે જે તમને બી મજા આવશે અને અમને બી મજા આવશે. એને કરવા જઈએ મોજ આપણે કરશું આપણા લોકેશન પર. ચલો તો ભાઈ આપણે જઈ રહ્યા છે આપણા લોકેશન પર ને આપણી સાથે આવવાના છે આપણા બે ફ્રેન્ડ બીજા. તો ચલો આપણે જઈએ આપણા લોકેશન પર ફૂલ મોજ મસ્તી અને મોજ કરવાની. क्या बोलती पब्लिक? तो भाई लोग अपने निकली ગયા છે अपना लोकेशन में જવા માટે. चलो तो भाई अपनी पछाड़ी છે अपनी સરસપુરની શાક માર્કેટ. આપણે જઈ રહ્યા છે આપણા લોકેશન પર. આપણા લોકેશન પર જવા માટે આપણે બેસવું પડશે રિક્ષામાં. આપનું રિક્ષા સ્ટેન્ડ ક્યાં મળશે? આપણે અહીંયા સરસપુર 4 રસ્તા. હરીભાઈ 4 રસ્તા. सच बोला मेरे भाई. આપનું હરીભાઈ શાક માર્કેટ બજાર કહેવાય. આને શું કહેવાય? તો ભાઈ આપણે ચા પીવા આવવાના હતા, પણ આપણે ચા પીવાની ઈચ્છા નથી તો બી પીવા નીકળ્યા. પણ ભાઈ જોડે પૈસા નહીં તો જો પાણી પીને શું કરે બકા. મેલડી હોટલ જોઈ શકો છો જો ભાઈઓ પાછળ. આપનું છે પાછળ હરીભાઈ દવાખાનું. આપણે જઈશું હવે રિક્ષામાં આપણા લોકેશન પર જવા માટે. આપણે પહોંચી ગયા છે અહીંયા શારદાબેન જોઈ શકો છો. આ લોકેશન જોઈને તમે સમજી જ ગયા છો કે કયું લોકેશન છે. લોકેશન તમે ઓળખી શક્યા છો. જોઈ શકો છો ભાઈ લોકેશન. આપણા લોકેશન પર આવી ગયા છે. તમે આ જગ્યા જેવી છે કે ટ્રાફિક તો રહેવાનું. લોકેશન પર પહોંચી ગયા છે અને આપણે એક ફ્રેન્ડ એટલે ભાઈ એ રિક્ષાને ભાડું આપી રહ્યું છે. જોઈ શકો છો એનું મોઢું નાનું થઈ ગયું. હેલો ફ્રેન્ડ, આપણે આવી ગયા છે આપણા લોકેશન પર. તમે લોકેશન જોઈ શકો છો આગળ પાછળ ઉપર નીચે. આપણે જઈશું પેલા બજારમાં. એ ફરી બકરા બજાર કહેવાય. અને શું કહેવાય? બકરા બજાર. ભાઈ આપણે આવી ગયા છે બજારમાં. આપણે બજારમાં જોશું અલગ અલગ જંગલી જાનવરો. જંગલી તો નહીં મળે પણ અહીંયા જાનવરો જોવા મળશે. ફરી જાનવરો કેવા? બકરા જ કહેવાય, બીજા કઈ ના કહેતા બકરા. ઇન્સાન બી જાનવર જેવા છે. ઇન્સાન બી જાનવર જેવા જ છે. તો ભાઈ આપણે આવી ગયા છે બકરા બજારમાં. તમે જોઈ શકો છો કેટલા સુંદર સુંદર બકરા છે આપણા ભાઈ આકાશ જેવા. જો તમે બકરા બજારની અંદર બકરા બી છે અને એને ખાવા માટે ચારો બી વેચાય છે. ઓકે, બકરા બજારમાં કેટલી પબ્લિક છે. એ જ પબ્લિક ની અંદર આપણા ભાઈ વધારે બીજા આવી જશે પબ્લિક એટલે પબ્લિક વધી છે. ખાસ કરીને આપણા આકાશભાઈ ના લીધે વધી છે. તો ચાલો આપણે જઈશું અંદર બજારમાં મોટા. તો આપણા ભાઈ અહીંયા વેચી રહ્યા છે બકરા માટેના પટ્ટા. બકરાના પેરોની પટ્ટા દેખી લીધા આકાશભાઈ. ચાલો ગાઈસ આપણે આવી ગયા છે બકરા બજાર. અહીંયા બકરાની બોલી લગાઈ રહી છે. તમે જોઈ શકો છો પૈસા આપીને લેન દેન થાય છે, બીજું કઈ નહીં અહીંયા. ભાઈ આપણે ભાઈને પૂછવાના છે કે ભાઈ તમે બકરા ક્યાંથી લાવો ક્યાંથી નહીં. શું જવાબ આપે છે તમે હા મળ્યો. ચાલો ચાલો ભાઈ બકરા ક્યાંથી લાવો તમે? રાજસ્થાનથી લાવો. રાજસ્થાનથી લાવો. આમ ભાવ તમે કેટલો રાખો? 75,000 રૂપિયા. એટલા વસ્તુ આપણે અહીંયા મતલબ મળે કે ના મળે? તમને મળી જાય. રાજસ્થાન જવાની જરૂર નહીં આપણે. જો મારા ભાઈ આપણા ભાઈ બોલી રહ્યા છે કે રાજસ્થાનની વસ્તુ આપણે ચમનપુરામાં મળે છે તો તમને રાજસ્થાન જવાની જરૂર નહીં આવે. તો ભાઈ આપણા ભાઈઓ આપણે બજાર ભરી રહ્યું છે. આપણે જઈશું હવે મચ્છી બજાર. મચ્છી બજાર એટલે આપણે જીવતી કે મરેલી ખબર નહીં કેવી મળે કેવી નહીં. ભાઈ અહીંયા તો આવો. તો ભાઈ આપણે આવી ગયા છે મચ્છી માર્કેટ જવા માટે લોકેશન પર. ત્યાં આગળ જોઈ શકો છો અહીંયા કપડા બી વેચાય છે. જોઈ શકો છો આપણા આકાશભાઈ કેમ આપણેથી દૂર દૂર આગળ જાય છે કઈ ખબર નહીં પડતી. કામ કરે છે તો માથું બહુ દુખાય છે બસ. તો ભાઈ આપણા આકાશ પેન્ટ લેવા આવી ગયા છે.
દુકાનનો ભાવ અને માછલીનો ભાવ જોઈએ કેવો ભાવ આપે છે. દુકાનમાં લેવું સારું તો તારા રોડ પર લેવું સારું. હવે તમે વિચારી લોજો બરાબર દેખીને. તારે મારું પેન્ટ ફાટી ગયું. લેવા તો માછલીને પૂછી લે કે ભાવ શું છે. ભાઈને મેં કીધું દુકાનમાં જા. 10 રૂપિયા. 10 રૂપિયામાં વસ્તુ મળશે. દુકાનમાં લેવું સારું કે બહાર લેવું સારું? આ લે ચમનપુરામાં લેવા. ભાઈ ખાલી 10 રૂપિયામાં લાગે છે. ચારે ભાઈઓ આવી ગયા છે મચ્છી બજારમાં. લોકો તો પાછળ ચારે બાજુ મચ્છી જ દેખાય છે. તમને બજારમાં બધો video બનાવવા આવી જાય છે, બરાબર? તારા આખું બજાર તમને सिस्टम पार देंगे આપણે બજારમાં આવ્યા છે અને શું કહેવાય પક્ષી ઘર ને બીજું કહેવાય ચકલા બજાર. તો આપણી ફ્રેન્ડ મળી ગયો છે જો લઈને આવજો કબૂતર. ભાઈ કબૂતર નીકાળો ને. જો આપણા ભાઈ નીકાળે છે કબૂતર. ભાવ શું છે ભાઈ આનો? ભાઈ 400 રૂપિયા ભાઈ. मालूम है तेरे बाप को मत सिखा चल तो भाई देखो बोले कि 400 इसको जैसे निकाले वैसे डाल दो भाई. ना दूसरा कबूतर निकाले कौन सी कंपनी का है? भाई जियो कंपनी का है. खोपड़ी तो जियो कंपनी का ये ऊंचा टावर लेके जाता है. ये ऊंचा टावर लेके जाता है. तो भाई अपना આવી ગયા છે મછલી બજારમાં આના બીજું ફીસ એકેડમી પાસે જોઈ શકો છો. આપનો આ ભાઈ બીજો ફ્રેન્ડ ભાઈ તમારું નામ અરુણભાઈ. ભાઈ આપણે અર્જુનભાઈ જોડે આવી ગયા છે. આપણે અર્જુનભાઈને આપણે ભાવ પૂછીએ કે ફિશનો શું ભાવ છે. તો ભાઈ આપણા બાઉલમાં છે ફિશનો શું ભાવ છે? દેખો ફક્ત ને ફક્ત 200 રૂપિયા પેર આલે છે જોઈ શકો છો. અને આપણી જોડે બીજી નાની બી છે જોઈ શકો છો. ભાઈ નાનીનો શું ભાવ છે? દેખો 60 ની બી આપે છે. તમને જોઈએ એવી વીસ મળી જશે. તમને કોન્ટેક્ટ કરવો હોય તો નીચે નંબર આપું છે તો એની પર કોન્ટેક્ટ કરી શકો છો આ ભાઈ જોડે. શું છે ભાઈ પરેશભાઈ? બોલે તો તકલીફ. તો ભાઈ ભરતા ભરતા થાક લાગ્યો છે. આપણે જઈશું પાણી પીવા માટે. ભાઈ પાણીના પૈસા છે? ના ના નથી પૈસામાં કિંમત નથી. અરે પૈસાની પૈસાની જરૂર શું છે? આપણે અહીંયા આગળ છે ને સેવા મંડળ એટલે ત્યાં પી લઈશું. ચલો નિકામ પાણી. આપની સાથે એક આપણો બીજો ફ્રેન્ડ મળી ગયો છે બજારમાં ફરતા ફરતા. ભાઈ નામ બોલો તમારું? વિશાલભાઈ. જોઈ લો છો ભાઈ વિશાલભાઈ. તમારી ઇન્સ્ટા આઈડી વાઈડી કઈ? ઇન્સ્ટા ટેનેસ કરીને આઈડી છે ભાઈ. લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરજો એમને. તમે જોઈ શકો છો અહીંયા સામે કપડા બજાર છે બરાબર. આપણે મોબાઈલ એસેસરી બેસેસરી કઈ જે બી જોઈએ આપણે ચમનપુરામાં મળી જાય. તો ભાઈ આપણે અહીંયા ચમનપુરાનું ફેમસ છે શાક માર્કેટ. શાક માર્કેટમાં જોઈ શકો છો કેટલી લારીઓ છે. ફ્રૂટ જોઈએ તે મળી આવે. બીજું તો કઈ નહીં. જોઈ શકો છો કેળા. સસ્તા વસ્તુ મળે અહીંયા. હા મેરી જાન. ભાઈ જોઈ શકો છો કેટલું મોટું બજાર છે. આપના આકાશભાઈ તો આગળ જ જા કરે. આકાશભાઈ પીછે મુન્ના એક વાર. આ ભાઈને તો તડકો જ લાગે બીજું કઈ નહીં. ચાલ જુઓ કેટલું મોટું બજાર છે. આ બજારમાં નાનું છોકરું કોઈ તેનો કોન્ટેક્ટ ચમ ન કરવાનો. તો ભાઈ આ ચમનપુરા બજારમાં અહીંયા હોના ચાંદી બોલે ભાઈ મજા આવે તો લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરતા રહેજો આપણે યુટ્યુબ ચેનલમાં. તો ભાઈ આપણે આવી ગયા છે હરખમે માના મંદિરે. બજાર પડતા પડતા આપણે મંદિર મળ્યું તો દર્શન તો કરવા પડે. હાઈ કોર્ટ કહેવાય. આ તો શું કહેવાય ભાઈ? હાઈ કોર્ટ. તો ભાઈ આપણે
અડધું બજાર તો ફરી રહ્યા છે પણ બજાર તો ફરે તો મંદિરે માતાજીના દર્શન તો કરવા પડે. દર્શન કરી લઈએ આપણે આમાં એના મંદિર જોગની મને મંદિર ચલો ચાલો પેલા કેવું તો ભાઈ આપણે આવી ગયા છે આપણે જોગની માના મંદિર મંદિરે. આંબાવાડી જોગની ભાઈ, આમાં વાળી જોગની બોલો જોગની માતા કી જય. હા ભાઈ, તો આપણે એક બીજો friend મળી ગયા છે. આપણે છમનપુરા શહેરમાં. શહેર એટલે મિની અમદાવાદ. મિની અમદાવાદ. छोटा पाकिस्तान भाई बोल रहे हैं. આવ્યા છે ફરવા. ભાઈ આપણે ત્યાં બ્લોગ બનાવ્યા હતા. પબ્લિકને મોજ કરવાની ઊભી કરીને આપણે બધા આમાં છે ને મોજ કરવા નીકળ્યા છે. તો હવે મળીએ આપણે પછી. અત્યારે કામ તો થોડું સારું છે. તો ભાઈ આપણે આય કરોડ આંબાવાડી મંદિરનું ભાઈ દર્શન કર્યા મા જોગણી માના. આય કરોડ હરકની માના બી દર્શન કર્યા. અને આપણે આવી ગયા છે કરિયાની ચાલીની ડોલી. બોલો ભાઈઓ જય ગણેશ. માતા છે ભાઈ. આપણે અહીંયા ભાઈ એક જો અગરબત્તી કર્યા છે, પાઠ પૂજા કરે છે. આપણે એ ભાઈને પૂછવાનું છે કે એવું તો શું છે આ મંદિરમાં. તો બધા 5-5 રવિવાર માનીને જાય છે અહીંયા. એમના કામ બી જાય છે. ચાલો આપણે પૂછીએ ભાઈ. તો ભાઈ અહીંયા એવું તો શું છે આવી માતામાં કે બધા અહીંયા 5-5 રવિવાર માને છે. ખાલી તમે મારા ભાઈ જે માનતા એ માની હોય ને ખાલી 5 રવિવારમાં ખાલી તમે આવો ને 5 રવિવાર ભરણ તમારી મંદિરમાં કામના પૂરી થઈ જાય. તો ભાઈ જોઈ શકો છો આપણે અહીંયા કરિયાની ચાલીની ડોલી એનું એમ કેવું છે કે તમે ખાલી 5 રવિવાર માનો, તમારું કામ થશે ને થશે. ચાલી બોલો ભાઈ. સો વર્ષથી બેઠી સા બાજુ તો ભાઈ આપણે આવી ગયા છે આ સૌરાષ્ટ્ર તલાવની અંદર. અંદર જોઈ શકો છો આપણી ઇન્સ્ટાના બધા ફ્રેન્ડો મળી ગયા છે ગુજરાતી વિડીયો. જે ફ્રેન્ડો અહીંયા જો આપણો ભાઈ એક ડાન્સ કરતો વિડીયો શૂટ કરી રહ્યા છે. ગોપ 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 સામે જોઈ શકો છો બધા એક્ટિંગ કેવી ચાલે છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, એક નંબર. તો ગાઈસ આજે હવે મોડું બહુ થઈ ગયું છે. ઘરેથી મમ્મીનો ફોન આવ્યો. આપણા આકાશભાઈ તમે અહીંયા રોકાવાના છો? આકાશભાઈ અહીંયા રોકાવાના છો? હા અમે અહીંયા રોકાવાના છીએ બરાબર. આ તો આપણે બીજા 3 બંક આપણે ઘરે જઈશું. ઘરેથી મમ્મીનો ફોન આવે છે. વિડીયો ગમે લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરજો. ચલો પરેશભાઈ મળીએ. ચલો આકાશભાઈ.